દર વર્ષે કચ્છના છેવાડાના વિસ્તારોમાં પશુપાલકોને ઘાસચારાનું પોષણ પરવડતું ન હોવાથી હિજરતીઓને ઘાસચારાનો પુરવઠો દાતાઓના સહયોગથી પૂરો પાડી રોકી રાખતી ભુજ નવી જથ્થાબંધ શરાબ બજાર ગૌસેવા સમિતિ ભુજ નવી જથ્થાબંધ શરાબ બજાર ગૌસેવા સમિતિ દ્વારા દર વર્ષે કચ્છના છેવાડાના વિસ્તારોમાંથી પશુપાલકોને ઘાસચારાનું પોષણ પરવડતું ન હોવાથી હિજરત કરી રહ્યા છે એમને વિવિધ દાતાઓના સહયોગથી ઘાસચારો પૂરો પાડી કચ્છ બહાર જતા રોકી રાખે છે અને અત્યારે લખપત તાલુકાના કૈયારી ગ્રામ્ય વિસ્તારના લાલ પાઘડીધારી રબારી પશુપાલકોના 1800 ગૌધનોને માંડવી તાલુકાના ગઢશીશાના અંબેધામના મહંત શ્રી દેવી ચંદુમા તરફથી 13,000 કિલો લીલો ઘાસચારો નિરણ અર્થે આર્થિક સહયોગ આપ્યો હતો અને દર વર્ષે સારી માત્રામાં સકારાત્મક સક્રિય ઉર્જાથી માનું મમત્વ બરકરાર રહ્યું છે। એક માં બીજા માનું પાલનહાર દર્દ મહેસૂસ અને સમજી શકે આ કાર્યમાં ભુજ નવી જથ્થાબંધ શરાબ બજાર ગૌસેવા સમિતિના અધ્યક્ષ સચિનભાઈ ગત્રાણા, અલ્પેશભાઈ સોમૈયા, જયેશભાઈ ઠક્કર, કિરણભાઈ ઠક્કર, કાનાભાઈ આહિર, લખપત દયાપરના મુખ્ય વેપારી દીપકભાઈ રેલોન અને આ સમિતિના મીડિયા કન્વીનર પંકજ કુમાર વ્યાસ દ્વારા સારો સહકાર સાંપડી રહ્યો છે અને આવા હિજરત કરતા માલધારીઓથી કફોડી પરિસ્થિતિનું સ્થળ ઉપર જઈ જાત નિરીક્ષણ કરી તમામ ચોકસાઈપૂર્વકથી તાગ મેળવીને મદદગાર બની રહ્યા છે તથા આ પદયાત્રી ગૌધનોને કચ્છ બહાર જવા દેવામાં નહીં આવે। સરકારના પ્રતિનિધિઓ આ બાબતે જાગે કે ન જાગે પણ ભુજ નવી જથ્થાબંધ શરાબ બજાર ગૌસેવા સમિતિ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રામાણિકતાથી નિભાવી રહી છે અને નિભાવતી પણ જશે। જ્યાં સુધી જીવદયા પ્રેમી દાતાઓ દાન આપવામાં સંપૂર્ણ સકારાત્મક સક્રિય ઉર્જાથી સહયોગ આપતા રહેશે ત્યાં સુધી હરમેશ કાર્યરત રહેશે એમ સમિતિના અધ્યક્ષ અને મીડિયા કન્વીનરની સંયુક્ત યાદીમાં જણાવાયું છે। સરો કોણ મૂકે છે તમને? સંધુ માતાજી ગઢવાળા સંધુ માતાજી સારો મૂકે છે। આજ તરણદારા થયા છે, સારો મૂકે છે। રસ્તામાં ગાયું ભૂકી આવતી, આ તરણ નદી ચાલુ થયો છે તો યો આશીર્વાદ છે, દાતારો આશીર્વાદ છે, ભલા આશીર્વાદ યો ગાયો આશીર્વાદ છે। ગાયો બિચારીઓ ભૂખે મરે છે, બહુ ગાયો વ્યાણી છે, નાના બસડા હાલતા નથી। આ માર્ગમાં રસ્તામાં બહુ દુખી છે। માતાજી તરફથી સારો આવે છે તો માતાજીનો ઘણો આપશે, લાભ આવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।